તાપીના સોનગઢમાં મોરારી બાપુની રામકથા વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ આપ્યું છે નિવેદન। શાળામાં ગીતા જયંતિ ઉજવવામાં આવે તે સારી બાબત છે। તકલીફ એ છે કે 75% ઈસાઈ શિક્ષકો એવું થવા દેતા નથી। સરકારનો પગાર ખાઈ અને ઈસાઈ શિક્ષકો ધર્માંતરણ કરાવતા હોવાનું મોરારી બાપુએ નિવેદન આપ્યું। મારે અને બધાએ જાગૃત થવાની જરૂર છે। શિક્ષણ મંત્રી રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની હાજરીમાં તેમણે આ વાત કહી। एक शिक्षके મને એક પત્ર આપ્યો છે। પત્ર મેં શિક્ષણ મંત્રીશ્રીને આપ્યો છે કે આના ઉપર ધ્યાન આપજો। આપણો આ બધા વડીલો કરી જ રહ્યા છે, પણ વધારે ગહેરાઈથી દર્શનની જરૂર છે, ચિંતનની જરૂર છે, પગલાં લેવાની જરૂર છે। વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પહોંચાડવામાં આવે છે। ગીતા જયંતિ આટલો ગીતાનો પાઠ કરે, પણ તકલીફ શું થાય છે કે 70% શિક્ષકોમાં 75% શિક્ષકો ઈસાઈ છે। એટલે આ કંઈ થવા દેતા નથી, આ કશુંય થવા દેતા નથી। પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે છે। તો મોરારી બાપુના નિવેદન બાદ શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે। મલિન ઇરાદો હશે તો કાર્યવાહી કરાશે। ભોળા વિદ્યાર્થીઓ પર ખોટી ધર્મ પ્રચારની વાતો નહીં સાંખી લેવાય તેવું પણ પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે। મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી જે નિવેદન કર્યું છે તેને લઈ અને પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી છે। એક શિક્ષકે પત્ર લખી મોરારી બાપુને આ પત્ર પહોંચાડ્યો હતો, જ્યારે મોરારી બાપુએ પોતાના વ્યાસપીઠ પરથી શિક્ષણ મંત્રીને આ અંગે રજૂઆત કરી હતી। પૂજા અર્ચના કોઈ પણ પ્રકારની હોઈ શકે, એમનો મને વાંધો નથી, પરંતુ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે। એ પાક્કું છે। દરેકને રહેવાનો, દરેકને પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતા, અમે આદર પણ કરીએ છીએ। આવી કોઈ ઇલીગલ પ્રવૃત્તિને અમે સાંખી લેશું નહીં। જે પગાર કોઈ પણ પૂજા અર્ચના વાળાને હોઈ શકે એમ એ બધું જ, પરંતુ મલિન ઈરાદો હશે તો ચોક્કસ પ્રકારે એક્શન